હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે અમે છે ને સુરતથી સ્ટેજ આગળ આવ્યા છે અને હોટલ ઉપર ઊભા છીએ અને અમે જઈ રહ્યા છીએ અમદાવાદ, કારણ કે આજે છે ડ્રમ પાર્ટી અને કાલે છે રિસેપ્શન. તો અમે સંદીપ અને અમારી ઘણા બધા છે. ચાલો એક બીજા બધા સાથે મળાવું તમને. તો જો અહીંયા છે મનીષા કાકી અને એનું ફેમિલી અને એમાલી જનલ ને બધા આવ્યા છે એની ગાડીમાં છે. અને અહીંયા પ્રિયંકા કાકી અને અસ્મિતા ભાઈ એ બધા એની ગાડીમાં છે. અમે ચાર હાય રિશિવ અને રિશિવ સંદીપ સોનલ ને રોહિત અમે એક ગાડીમાં છીએ. હા હજી અડધાને ઠાકુતરો નથી પોક્ષી ઉતરી જાય એમ નહીં. સાંજે આપણે ડ્રમ પાર્ટી છે ને એમાં બધું એવું જ કરાવવાના છે. ઠાકુતરી જાય ને એવું ડ્રમ વગાડશે ને તાળી પાડવાનું ને એવું બધું કરાવવાના છે. ઉતરી જાય જોજો, મેં એના વિડીયો જોયા હતા, એવું લાગતું હતું કે ઉતરી જાય થાક એમ. તો સાંજે આપણે ખબર પડે કે ડ્રમ પાર્ટીમાં શું છે ને છોકરા જો હાલ હાલ ક્યાં જવું હશે હાલ હાલ. તો એવું બધું છે. તો ચાલો જો અમદાવાદ જઈએ છીએ અને પછી તમને બતાવશું. અને એમાં લઈને છે છોકરા રમડતા બહુ સારું આવડી જોઈ ગયું. એને બહુ ફાવે છે રમડતા. તો એવું છે. ભાભુડી સાથે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. ખોડિયારમાંનું મંદિર છે અને એમ કહે છે 200 વર્ષ જૂની વાવ છે. તો ચાલો આપણે જોઈએ. અને આપણી સાથે જો ચેનલ હેમાલી, મનીષા કાકી, બાબુ અને નવા બાબુ આપણે અમિષા અને બધા જવી. ચાલો દર્શન કરીએ મંદિરે. તો આ છે મંદિર અને નીચે એટલા જવાનું છે. ઘણા શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે અને માતાજીના બધા જય માતાજી. આવી રીતના વાવ છે ને અંદર જવાનું છે. બાબુ અને અમિષા જો પૂજા કરાવે છે. તો આ છે 200 વર્ષ જૂની વાવ અને વાવની પાસે છે મંદિર માતાજીનું. ચાલો માતાજીને દર્શન કર્યા છે, હવે આપણે જઈએ. મંદિરે હંમેશા પ્રાર્થના મેળવી છે. બધા ભાગોએ માનતા મને ખોડિયારમાંના મંદિરે જાય ઉપરનો એરિયા છે. અહીંયા છે ને કંઈક જમવાનું બનાવવાનું, મતલબ કંઈક હશે એવી રીતના ભગવાનનો પ્રસાદ બનાવવાનો ને એવો. અને આ હોલથી ઉપરથી અહીંયા છે ને વાવ દેખાતી હશે. અહીંથી દાદરા છે નીચે ઉતરવાના વાવમાં. આપણે ઓલ મંદિર નથી ખબર છે, આપણે ગયા હતા ભગવાન શિવ પ્રગટ થયા છે ઓલપણે દેવભૂમિ દેવળિયા એ ટાઈપનું મંદિર થાય કા. એમાં ડેવલપ કરે તો આવું મંદિર બની જાય એવું છે. ત્યાં વાવ જ છે. 7:30 વાગી ગયા છે ને જમવા માટે આપણે બેસી ગયા છે વાળુમાં. તો એમાં ચણાના પુલ્લા, વઘારેલી ખીચડી, ફ્રેન્ચ ફ્રાઈસ પણ છે અને દહીં પણ હતું. જો ખાઈ ગઈશું. સલાડ છે, ગુલાબ જામુન છે. હજી આપણે કંઈ વસ્તુ નહીં લીધી હોય, બધું આવી ગયું. તો મસ્ત મજાનું છે. મને તો ફ્રેન્ચ ફ્રાઈસ બહુ ભાવી, ખીચડી મસ્ત છે, બધું મસ્ત છે. તો ચાલો બધા આપણે વાળું કરી લઈએ. અને જો અહીંયા સોનલ, હેમાલી, ચિનલ ને બધા બેસી ગયા જમવા માટે લાઈનમાં. તો ચાલો બધા જમવા માટે. ગુલાબ જામુન 2 ખાઈ ગઈ છું, તો જ નથી કોને ખબર હું ખાઈ. હા ખાઈ લ્યો.
એવું છે અત્યારે તો જો મસ્ત મજાનું વાળું પણ કરી લીધું છે ને અત્યારે છે આપણે ડ્રમ પાર્ટી જો મસ્ત ડેકોરેશન થઈ ગયું છે મજા આવશે ડ્રમ વગાડવાની બહુ મજા આવી હા તો જો વચ્ચે એટલા બધા ડ્રમ ગોઠવા છે અને બધી ચેર ઉપર એક એક ડ્રમ આપી દીધું છે અને ઈ તો વાત સાચી અને ખુલ્લું છે ને એટલે મજા આવશે સાચી વાત છે ઘાસમાં તો આવી રીતના છે મસ્ત મજાનું ચાલો જોઈશું અને આપણે વ્લોગ લેશું ડ્રમ પાર્ટીનો અત્યારે ફિલહાલ તો પાણી પીવાનું બાકી છે પાણી પી લઈ અને આ છે મસ્ત મજાનું બોર્ડ કેટલું મસ્ત છે ચમકર છે વેલકમ ટુ ધ નાઇટ ઓફ મ્યુઝિક ફેન્ટાસ્ટિક એન્ડ જોય ડ્રમ સર્કલ પાર્ટી તો ચાલો અને જાય બધા જમે છે જમવાનું પણ બહુ મજા આવી ગઈ મસ્ત મસ્ત ફ્રેન્ચ ફ્રાય ગુલાબ જામુન અને એવું બધું હતું ચાલો એક પાણીની બોટલ લઈ લઈએ અને બધા જાય જમવા રસોઈ બને છે તો જો અત્યારે વાગી ગયા છે 9 અને બધા ડ્રમ પાર્ટી માટે ફ્લોરલ જે કપડાનો ડ્રેસ કોડ છે મારો બધાએ પહેરી લીધા છે તો જો અહીંયા આપણે શિલ્પા ફઈ છે હા સંગીતા ફઈ છે એને પણ બધાએ મોસ્ટ ફ્લોરલ જ પહેર્યું છે આ બાજુ તો પરિતા છે અને દયા કાકી તો એને પણ એ રીતના ફ્લોરલ છે અને એ જો ભક્તિ છે ને હસ્તી ફોટા પાડે છે અને હસ્તીના મમ્મી ફોટા પાડે છે અને બધાએ જો ફ્લોરલ કપડાં પહેરી લીધા છે ને મીરાએ પણ ફ્લોરલ મસ્ત ગાઉન નાની છોકરીએ પહેર્યું છે અને જો ફઈ એક પછી એક આવે છે જો અસ્મિતા ફઈ તમે કેમ તમારે ક્યાં ફ્લૂડું દેખાડો તમારે ફ્લૂડું નથી અને આ બાજુ જો પ્રિયંકા કહી તમારે ચેન્જ કરવાના છે નહીં પૂછું છું ખાલી આ તો હા તમારે ફ્લોરલ જ છે તો પૂછું છું ખાલી જસ્ટ અને બાને પણ ફ્લોરલ સાડી જ છે બાને પણ હાડી જેવી હોય જરા પણ વાલી વેડો છે બાને હાડીમાં એટલે હાલે એમ તો કહું છું ફ્લોરલ ડિઝાઇન જ છે હા અને ભક્તિને જ જાય આખું હું કે વાડી આખી વાડી જ દોરી લાગે છે જો બકરી છે હરણિયા સરસ દાદા ને ઘર ને સરસ છે તો બધા રેડી થઈ ગયા છે તો ચાલો બધા ડ્રમ પાર્ટીમાં જઈએ ને ત્યાં કેવી રીતના શું છે તમને બતાવશું અને આજે સંજુએ પણ કેટલી વાર વિચાર કર્યો 2-3 વાર અને પછી હા અને પછી ફાઇનલ કર્યું આવડું આ સરસ છે મસ્ત ફ્લોરલ વાળો પ્લાઝો કુર્તી સરસ છે તો ચાલો બધા નીચે જઈએ ડ્રમ પાર્ટીમાં અને અહીં જો ફોટોગ્રાફી ચાલુ છે તો ચાલો નીચે જઈશું અને અહીં જો મા દીકરી બેસી ગયા આ ફઈ મારા અને મમ્મી ફઈ દાદા જેવા લાગે કે બા જેવા લાગે કોના જેવા લાગે તો કઈ નહીં તમે કોમેન્ટ કરજો કે અમારા ફઈ કોના જેવા લાગે છે બા જેવા લાગે છે કે દાદા જેવા લાગે છે આ જો બારિયા દાદાને એવું લાગશે ને તો બતાવશું તો જો અત્યારે આપણે ડ્રમ પાર્ટીમાં જાવી જોઈએ ડ્રમ પાર્ટીમાં એકઠા થઈ ગયા છે બધા એક એક ડ્રમ પણ હાથમાં લઈ લીધું છે અને અમારી બ્રાઇડ પણ જો આવી ગઈ છે અને આ છે અમારા હર્ષા બાબુ સામેની સાઈડ બધા ફ્રેન્ડ્સ બેઠા છે અને આ બાજુ છે ને બધા રિલેટિવ્સ હોય ને એ બેઠા છે
વગાડો થોડુંક